દાહોદ એલસીબી પોલીસે ખરોડ અને ભાટીવાડા ખાતેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો। આજ તારીખ 10/3/2026 મંગળવારના સાંજે 6 કલાક સુધીમાં દાહોદ એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે જુદી જુદી ટીમો બનાવી અને પ્રોહિબિશન પ્રવૃત્તિ આચરતા ઇસમો તેમજ પ્રોહિબિટ લીગર પર વોચ ગોઠવી અને માહિતી એકત્ર કરવાની કામગીરી પર કાર્યરત હતા। તે દરમિયાન કહી શકાય કે એક ટીમ જ્યારે પેટ્રોલિંગ પર નીકળેલ હતી તે દરમિયાન ઇન્દોર અમદાવાદ હાઈવે રસ્તા ઉપર મોલિયા ક્રોસિંગ પાસે એક બોલેરો ગાડી એમપી તરફથી લીમખેડા તરફ જઈ રહી હતી અને જે શંકાસ્પદ લાગતા તેને પીછો કરવામાં આવ્યો હતો અને બોલેરો ગાડીમાંથી કુલ વિદેશી દારૂ જપ્ત કરાયો હતો। તેમજ અન્ય જે ટીમ હતી તે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી, જે બાતમીના આધારે મોટરસાઇકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। પોલીસે કુલ મળી જે કહી શકાય કે 1,43,090 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ કુલ 7,93,090 રૂપિયાનો મુદ્દામાલ સાથે 4 આરોપીની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।